कृष्ण कन्हैया लाल की जय। रामचंद्र भगवान की जय। सदगुरु श्री दिनेश राम महाराज की जय हो। सदगुरु श्री वल्लभराम महाराज की जय हो। सदगुरु श्री दशराम महाराज की जय हो। सदगुरु ना शरणे नमो અને માગો પ્રેમ પ્રસાદ દયા કરીને દીજીએ મોહે હરિ અમૃત સંત સંગત સુખ આપશે ને ઉતારશે ભવપાર ઈશુદાસ સેવહેત જી રવિ રામ ગુરુ મહારાજ નામ દિયા તને શબ્દ દિયા ને સકલ શાસ્ત્ર કહે બિના નામ નરકે ગયા અને પરપાળ ચારો વેદ સદગુરુ રામ મહારાજ नाम दिया तेने सब दिया सकल शास्त्र का भेद बिना नाम नरके बयान पर चारो नाम दीधा वगर के छे भेद बयान ये बधाई के छे नरके बयान बराबर ભણવાની જરૂર છે પણ નામ નહીં શું કરીને મહાન પુરુષોએ નામને દેવાનું કહ્યું છે કોઈને દેવાનું કહ્યું નથી આપણે દેવા બેઠા છીએ શું કહીએ છીએ દેવા બેઠા હવે નામનો મહિમા કેવો છે મહાન પુરુષો કે છે ધારો કે આ ઘર બનાવ્યું આ શું બનાવ્યું घर बनायु હવે ઘર બનાવ્યું એવું આપણે સમજણી પડે છે નક્કી થાય છે અને બનાવી એ વાતે સાચી લાગે છે કેવું છે વાતે પણ જયારે ઘરને હોદવાની કોશિશ કરીએ તો ઘર નહીં હોતું હરે હરે ઘર હોતું નથી જો તમને કોઈ પૂછે ભાઈ ઘર છો છે આમ તમે વાગડીથી જો ઈશારો કરો તો અહીં વાગડીથી ઈશારો કરો ભાઈ દીવાન હાથમાં આવે અરે આમ લોખંડ ઉપર વાગડી મેલો ભાઈ ઝાડી હાથમાં આવે અહીં તકે છત હાથમાં આવે અને કદાચ ભોજીને ભૂકો કરો તો રેતી કપચી એંટો સિમેન્ટ હરિયા અને બાકી સિવાય કશું નીકળે નહીં તો ઘર ક્યાં જીવન અરે ફરવા જતોની હંગાત ખોવાઈ ગઈ ફરવા જતોની હંગાત ખોવાઈ ગયું એમ જે દાડો તમે તમને ફરવાની કોશિશ કરશો તે દાડો તમે ખોવાઈ જવાના તો શું કરવાનું નહીં ખોવાઈ જવાનું નહીં અને જે દાડે તમે ખોવાઈ જશો જે દાડો તમે કાળના હાથમાં આવશો જમરોના હાથમાં ના હોય ખોવાઈ જવાની જરૂર છે પણ નામ વગર નામ દીધા વગર ખોવાય એવું છે ખોરવા તો ખોવાઈ હું ગયો રે તમે જ ખોવાઈ ગયા હોય તો પછી તમારું કશું ખોવાય એવું છે ખરું જો તમે જ ખોવાઈ ગયા હોય તો તમારું કશું ખોવાય એવું છે નહીં તો બીકશે નહીં હોય એમ આ ઘર જેમ બધાથી બન્યું છે એમ 5 તત્વથી આ શરીર બન્યું છે આ પુરુષો શું કે છે આકાશ પૃથ્વી જળ વાયુ અને પવન આ પાંચથી આપણું
શરીર બન્યું છે. હરે આવા શરીર એનાથી બન્યું છે અને એના 25 પ્રકૃતિના ભાગ પડ્યા છે. શું થયું છે? 25 પાંચ નહીં, 5 પુત્ર, 25 નારી અને એક નારીએ ઉપજાય ઉપજાયા. રમતા જોગી આયા નગરમાં, રમતા જોગી આયા 5 પુત્રો કયા છે અને 25 અને એક નારીએ ક્યાં ઉપજાયા. એ નારી કઈ? હરે હરે જ્યાં સુધી ઈચ્છા શક્તિ જાગૃત ના થાય તો નથી આ ઉપજે નહીં. બરાબર. હવે 25 પ્રકૃતિ કરી છે મહાન પુરુષોએ. જેમ આ ઘર ખોલી કાઢીએ તો ઘર રહેતું નથી. નથી. બરાબર. એમ આ શરીર ખોલી કાઢીએ તો પછી તમે રહેતા નથી. હસ્તી ખોવાઈ જાય. શું થઈ જાય? હસ્તી આપણી ખોવાઈ જાય. અને પૃથ્વીની 5 પ્રકૃતિ કઈ છે મહાન પુરુષો કે છે? તો કે હાડકો. શું? હાડકો, માંસ, ચામડી, આ બધી નાડીઓ અને વાળ, જીવાતો, આ બધી 5 પૃથ્વી તત્વની પ્રકૃતિ છે. જીવને બી કઈ ભૂલ પડે તો કહેજો. આટલો જે ભાગ છે એ પૃથ્વી તત્વ કહેવાય. પિંડેશો બ્રહ્માંડે. જે બ્રહ્માંડમાં હોય એ કે મહાન પુરુષો પિંડમાં હોય ને હોય. હાડકો, ચામડી, વાળ, નાડી, આવા જે જાગા ભાગ છે, કઠોળ ભાગ છે, એ બધા પૃથ્વીના છે. શેના છે? પૃથ્વીના. તો એક પૃથ્વી જેવી કઈ છે ને બ્રહ્માંડે એવી પિંડે હોય એક પૃથ્વી. બરાબર. જળ જેવું બહાર જળ છે એવું હોય હોય. ખૂબ વિચાર જુઓ કે આ વિચારવાની વાતો છે. ઠંડુ મગજ થઈ જશે, જ્ઞાને ચડી જશે, પણ બહુ વિચારવા જેવું નહીં. બરાબર. તો કે રમકડો બહુ રમ્યા આપણે, હવે રમીને શું કરવાનું? આ વાતો રહી જાય પછી આ ઠેકોણે ના થાય પછી થઈ ગઈ. જળ એની 5 પ્રકૃતિ કહી છે. તો કે જેટલા શરીરની અંદર જળ જેવા પાણી જેવા વિભાગ છે એને જળ તત્વ કહે છે. શું કહ્યું છે? જળ તત્વ. તો કે શુક્ર જેનાથી આપણું શરીર બંધાય, લોહી, મૂત્ર, પેશાબ જઈએ છીએ, પરસેવો અને મોઢામાં જે નાળ આવે તે. આ 5 પ્રવાહીના સ્વરૂપે છે એ જળ તત્વ ગયું. શું કહ્યું છે? જળ તત્વ. જળ. આમ જેવું બહાર જળ છે એવું અહીં છે ને તેજ. જેવું બહાર સૂર્ય તપે છે બરાબર એવું અહીં હોય છે. ભૂખ, તરસ, આળસ અને ઊંઘ. ભૂખ, તરસ, આળસ, ઊંઘ અને બગાહું. આ 5 જે છે એ તેજને કારણે થાય. જો ભૂખ લાગે એટલે ખાઈએ, ખાધા પછી પાણી પીએ અને પાણી પીધા પછી બરોબર હજમ થઈ ગઈ એટલે પછી જ્ઞાન ચડે. તો તમે ઘણી વખત નરેન ખાધું હોય અને ભજનમાં બેઠા હોય એટલે હોમી હોય તો ધોકો ખાતા હોય.
અને પછી ધીમે ધીમે જેમ જેમ ફરતું જાય એને પછી જેમ સમય જાય ઊંઘ ઉડતી જાય. શું થાય? ઊંઘ ઉડતી જાય. અને જો બેહારી જાય તો પછી પચી જાય. એટલે પેલા ભૂખ લાગે, ખાધી ખાઈએ એટલે પાણી પીએ, પાણી પીધા પછી આળસ આવે. શું આવે? બધા હોવા મળે અને પછી ઊંઘી જઈએ અને ઊંઘ આવે એટલે પછી પૂરી થાય એટલે પછી ઓટોમેટિક ના જાગવું થઈ પૂરી થાય એટલે જાગી જવાય. આ પોત પ્રકૃતિ છે એ તેજને કારણે થાય, ગરમીને કારણે, સૂર્યને કારણે. શેને કારણે થાય? સૂર્યને કારણે. હવે વાયુ પવન તત્વ એની પોત પ્રકૃતિ છે. કેટલી છે? પવનની પોત. કઈ ગઈ? ચાંદવું. શું કરવું? ચાલવું. પછી દોડવું, પછી વોટા વળવું. અંગ બધા વોટા વળે ને. આ જીસીબી કેવી હોય? બરાબર. અને જીસીબી એને પ્રેશર આપવામાં આવે હવાનું. શેનું? હવે હવાના પ્રેશરથી બરાબર આ સાધનો હોય બધું કમ્પ્લીટ હોય પણ જો અવાજ ના હોય તો કમ્પ્લીટ ખરું ના બને. તો આવો દ્રષ્ટાંત આવ્યો ને તો એક ભગત શું બોલ્યા કે રેલગાડી ટાયરોમાં હવા નહીં પૂરતા. અને આમાં રેલગાડીના હવામાં એના ટાયરની હવા નહીં પણ એના એન્જિન હવા વગરના સાધન. આવો ધનિક કરી કે તમે ટાયરની વાત કરો. આ તર્ક વિદ્યા કહેવાય. શું કહેવાય? તર્ક વિદ્યા. પણ તર્ક વિદ્યા અહીં કોમ નાખતી નથી. બરાબર કે રેલગાડી ટાયરમાં શું હવા હોય છે? હા, હકીકત વાત કરેલી. પણ મારા જેવો જવાબ દીધો વગર લે કોઈ એના એન્જિન મેં હવા હોય ના હોય પણ એન્જિન ના લોકો હવા હોય અને એન્જિન ના પ્રેશરથી હવા કરંટ તો જોઈએ પણ એન્જિન મેં હવા હોય પણ કઈક ને કઈક તો અવાજ